નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું આપણે શિયાળામાં ખાવા માટે વસામણોમાં ગુંદરની પેદ. તો આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ 1 લીટર જેટલું આપણે દૂધ લીધું છે. તો આપણે 10 ગ્રામ જેટલું પીપળા મૂળ લીધું છે. 10 ગ્રામ સૂંઠ લીધું છે. અને આપણે કાજુ લીધા છે, આપણે થોડાક લીધા છે, 10-12 જેટલા. બદામ પણ આપણે ખસખસ લીધી છે થોડીક. અને આપણે આ બાવળનો ગુંદર છે એ લીધો છે. આપણે તમે જોઈ શકો છો એ લાલ આવે એવા ટાઈપનો આપણે લીધો છે. તમને બજારમાં અવેલેબલ મળી આવશે. આપણે જાયફળ એલચીનો પાવડર લીધો છે થોડો. 10 ગ્રામ તેજાનો મસાલો લીધો છે. ઘી લીધું છે 50 ગ્રામ જેટલું, ચોખ્ખું ઘી છે. આપણે 100 ગ્રામ જેટલું ટોપરાની છીણ લીધી છે, એ આપણે બજારથી લીધી છે. અને આપણે 150 ગ્રામ જેટલો ગોળ લીધો છે. અને આ ગોળ આપણો દેશી ગોળ છે, તમે જોઈ શકો છો એ લાલમાં આવે છે. તો આવી રીતે બજારમાં તમને મળી આવશે. અને આપણે આ ખારેક આવે છે એ ખારેકનો ભૂકો કરેલો છે, એ બી આપણે 10 ગ્રામ જેટલું જ લીધું છે, વધારે નથી લીધું. તો આપણે આજે ખાંડી દેવાનું છે આપણે બાવળનો ગુંદરને. તો તમે જોઈ શકો છો આપણે અધકચરું જેવું આપણે ખાંડી દીધું છે. અને તાવડી મૂકી દીધી છે આપણે. તેના અંદર આપણે ઘી અંદર ઉમેરવાનું છે. તો આપણે ગુંદર છે આપણે બધા અંદર ઉમેરી લઈશું. અને ગુંદર બરાબર આપણે એને ફૂલવા દઈશું. ગુંદર ચોંટી જાય છે એટલે આપણે ધ્યાનથી આપણે એને બરાબર કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે ગુંદર કેવો ચોંટે છે. તો આપણે એને ધ્યાનથી આપણે બરાબર આપણે ધીમા તાપે કરવાનું છે. તેવી રીતે આપણે થવા દઈશું ગુંદરને. તો આપણે બરાબર સાચવીને કરીશું. તમે જોઈ શકો છો ગુંદર ફૂલવા આવી ગયો છે. તો હવે આપણે એની અંદર દૂધ ઉમેરી લઈશું. તો આપણે લીટર જેટલું દૂધ અંદર ઉમેરી લીધું છે. અને આપણે એક હાથે આપણે ધીમા તાપે આપણે એને થવા દેવાનું છે દૂધને ગરમ. તો આપણે એને હલાવતા જ રહીશું આવી રીતે. આપણે જે કાજુ છે એ આપણે એના ટુકડા કરી લઈશું. એવી રીતે આપણે બધા કાજુના ટુકડા કરી નાખવાના છે. અને બદામ છે એ પણ આપણે એવી રીતે કતરણ કરી લઈશું. તો આવી રીતે બધું આપણે કમ્પ્લીટ કરી નાખવાનું છે. આપણે કાજુ બદામના આવી રીતે કતરણ કરી લીધી છે. તો આપણે જોઈએ દૂધ ગમે તો દૂધ જોયો છો તમે કે ફાટી ગયું છે દૂધ. તો એવી રીતે આપણે એને હલાવતા જ રહેવાનું છે જેથી આપણો એનો મસ્ત રીતે માવો બની જાય. તો આવી રીતે એને થવા જ દઈશું. અને આપણે ગોળ છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું બધો. તો
તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણું બધું છૂટું બી પડી ગયું છે. અને આવી રીતે આપણે એને હલાવતા જ રહેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ ઉકળી ગયું છે એકદમ આપણે. તો આપણે હલાવતા જ રહીશું આવી રીતે. થોડુંક બળે નહીં ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો અંદર કે હજુ આપણું થોડું થઈ ગયું છે. પાણી બી સારી રીતે એકદમ ઉકળી ગયું છે. અને ગુંદર અને ગોળ પણ ઓગળી ગયો છે આપણો. તેવી રીતે હલાવતા રહેવાનું છે આપણે. ધીમે ધીમે તમે જોઈ શકો છો કે ઘટ્ટ થવા આવી ગયું છે. તો આવી રીતે આપણે ઘટ્ટ થાય છે તો જ આપણે હલાવતા રહેવાનું છે ને. તો આપણે એકદમ કમ્પ્લીટ એકદમ ઘટ્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો. આવી રીતે એને આપણે જે ખારેકનો ભૂક્કો છે એ આપણે અંદર ઉમેરી લઈશું. અને ટોપરાની છીણ છે એ પણ આપણે ઉમેરી લઈશું. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. તો આપણે શિયાળામાં એકદમ સરસ રીતે ખાવા માટે પરફેક્ટ માપ સાથે છે. તો તમે જરૂરથી ઘરે બનાવજો. તો આપણે એકદમ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે એકદમ બધું મિક્સ થઈ ગયું છે. તો આવી રીતે તમે જોઈ શકો છો સાહિત્ય મિક્સ થઈ ગયું છે આપણું. તો હવે આપણે એના અંદર મસાલો બધો ઉમેરી લઈશું. તો આપણે સૂટ છે એ આપણે ઉમેરીશું. પીપળા મૂળ, તેજાનો મસાલો છે એ આપણે ઉમેરી લઈશું. જાયફળ ઇલાયચીનો પાવડર. હવે આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ બરાબર મિક્સ કરવાનું છે. તો આવી રીતે આપણું બરાબર કમ્પ્લીટ બધું મિક્સ થઈ ગયું છે. તો આપણે આ ગુંદરની પેસ્ટ છે દૂધવાળી એ ખાવામાં એકદમ સરસ લાગે છે. અને આપણા શરીર માટે પણ સારું છે શક્તિવર્ધક માટે. આપણે ખસખસ છે એ પણ આપણે ઉમેરી લઈશું. કાજુ બદામ છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. અને તમે વધારાનું જે ડ્રાયફ્રૂટ ઉમેરવાનું હોય તો તમે ઉમેરી શકો છો. આની અંદર મેં કાજુ બદામ જ ઉમેર્યા છે. તો તમે અખરોટ છે જે વધારાની જે ડ્રાયફ્રૂટ હોય છે તે તમે ઉમેરી શકો છો. તો આપણે ઘી છે એ પણ અંદર ઉમેરી લઈશું થોડુંક. અને બરાબર આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. તો શિયાળામાં વસાણું ખાવામાં સરસ લાગે છે અને મજા પણ આવે છે. અને આપણા શરીર માટે પણ સારું છે. તમે જરૂરથી ટ્રાય કરજો ઘરે બનાવવાની. તો આપણું બધું કમ્પ્લીટ બધું થઈ ગયું છે રેડી થઈ ગયું છે કમ્પ્લીટ. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે એને કાઢી લઈશું.
તો આપણે ડીશમાં એને કાઢી લેવાનું છે. તો આપણું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો આપણે ઉપરથી કાજુ બદામના ટુકડા હજુ ઉમેરી લઈશું. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.